નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કારગિલ વિજય દિવસ નિમિત્તે વેરાવળમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। બરોડાથી 45થી વધુ બાઇકર્સ વેરાવળ પહોંચ્યા। કારગિલ દિવસ અમર રહો અને શહીદો અમર રહોના નારા સાથે બાઇકર્સ વેરાવળ પહોંચ્યા। આજની યુવા પેઢી શહીદોને યાદ કરે તે હેતુથી જનજાગૃતિ માટે રેલી કાઢી। વીઓ આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે રોયલ એનફિલ્ડના 45થી વધુ બાઇક ચાલકોએ બરોડાથી રેલી કાઢી ગીર સોમનાથના વેરાવળ પહોંચ્યા હતા। તિરંગા સાથે નીકળેલ રેલીમાં શહીદો અમર રહો અને કારગિલ દિવસના નારા સાથે ઠેર ઠેર આ બાઇક ચાલકોનું સ્વાગત કરાયું હતું। મારું નામ રાકેશ પટેલ છે। આજે 26મી જુલાઈ આપણે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ, જે આપણા બહાદુર સુરવીરો જેને દુશ્મનોને માત આપીને આપણને એક જ્વલંત વિજય અપાવ્યો, તો એમને એક શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ। અમે રોયલ એનફિલ્ડના રાઇડર્સ વડોદરા, અમદાવાદ, આણંદ, નડિયાદથી આ એક જનજાગૃતિ માટે વડોદરાથી રાઇડ શરૂ કરેલી છે અને આજે જે અમે અહીંયા વેરાવળ પહોંચ્યા છે, અહીંયા અંજનેય મોટર્સ રોયલ એનફિલ્ડ દ્વારા અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો છે, જે અમે અહીંયા અટેન્ડ કર્યો અને એક નાની સિટી રાઇડ જાગૃતિ માટે અમે અહીંયા સિટી રાઇડ કમ્પ્લીટ કરી છે અને આપણા શહીદોને સતત નમન અને આવનારી પેઢીને આ વીરતા હંમેશા માટે યાદ રહે એના માટે આપણે આ દિવસ ઉજવીએ છીએ। વંદે માતરમ, વંદે શહીદો।